ખેડૂત મિત્રો, આપણે આજે 35મા દિવસે ઘઉંમાં ચોથું પિયત આપવા માટે આવી ગયા છીએ. ઘઉંમાં ઉત્પાદન ડબલ કરવા એટલે કે ઉત્પાદન મબલખ લેવા માટે 2 કાળજી લેવાની છે. જેમાં પહેલી કાળજીની વાત કરું તો પહેલાં તો નિંદામણ દૂર કરી દેવાનું. ત્યારબાદ તેમાં નાઇટ્રોજન એટલે કે યુરિયા ખાતર નાખવાનું. એ કયા સમયે નાખવાનું એ જણાવું તો 30 થી 45 દિવસનો સમય છે. એ સમયગાળા દરમિયાન ઘઉંમાં નાખી દેવું. આ સમયગાળા દરમિયાન ઘઉંમાંથી ફૂટ આવવાનું કામ ચાલુ હોય છે. તમે જોઈ શકો છો, એક દાણામાંથી 8 થી 10 ફૂટ આવે છે, જેથી કરીને આપણા ઘઉંનું ઉત્પાદન ડબલ થાય. ઘઉંમાં વધુ ઉત્પાદન કેવી રીતે લાવવું એ માહિતી આપણે આપણી ચેનલમાં પ્લેલિસ્ટ ઓપ્શનમાં આપેલી છે. તમે સબસ્ક્રાઈબ કરી લ્યો ચેનલ, જેથી કરીને તમને અવનવી માહિતી મળતી રહે ખેતીને લગતી. તેમજ વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરો. થેન્ક યુ.